થરા પોલીસ સ્ટાફે માંડલા ગામે રેડ કરી ખેતરમાંથી નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી કેમિકલથી દારૂ બનાવી બ્રાન્ડના સ્ટીકર લગાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી સહાયનીય કામગીરી સામે આવી છે. થરા પોલીસો દરોડો ₹5 લાખનો મુદ્દામાલ કબજે, જ્યારે આરોપી ફરાર. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં આવેલા થરા નજીક માંડલા ગામે ખેતરમાં ચાલતી નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો થરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી સ્થળ પરથી અંદાજે ₹5 લાખનો મુદ્દામાલ કબજે કરી ફેક્ટરી સીલ કરી વધુ તપાસ હાથ ધરી. મળતી માહિતી મુજબ માંડલા ગામની સીમા ચેલા અણદા પટેલના ખેતરમાં બનેલા પાકા ઢાળિયામાં જયેશજી ભવાજી ઠાકોર દ્વારા મોટા પ્રમાણમાં નકલી ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવતો હતો. ફેક્ટરીમાં કેમિકલ મિશ્રણ માટે 500 લીટરની પ્લાસ્ટિક ટાંકી, ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, મોનોબ્લોક, ઇલેક્ટ્રિક મોટર સહિતના સાધનોનો ઉપયોગ થતો હતો. પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે કેમિકલ ભેળવી મોટા પ્રમાણમાં નકલી દારૂ તૈયાર કરી તેને ખાલી બોટલમાં ભરી અન્ય કંપનીઓના લેબલ લગાવી બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ થતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન દારૂ બનાવતો મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ જવા પામ્યો હતો. પોલીસે સ્થળ પરથી મશીનરી અને અન્ય સામગ્રી મળી કુલ ₹5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સમગ્ર ફેક્ટરીને સીલ કરી છે. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સ્થાનિક વિસ્તારમાં નકલી દારૂના વધતા વેપારને લઈ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવી રહ્યું છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત.